मेरा नाम डॉक्टर नेहा चौहान है। मैं केएम पटेल आरोग्य धाम श्री बिद्रा सर्वोदय ट्रस्ट हॉस्पिटल में पिछले 6 महीने से एज अ गायनेकोलॉजिस्ट प्रैक्टिस कर रही हूँ। मैं अभी फ़िलहाल मैटरनिटी लीव पे थी, तो मैंने बस अभी रिजॉइन किया है। यहाँ पर ज़्यादातर मेंसेस में प्रॉब्लम आती है। जो यंग रहती हैं फीमेल्स, उनके मेंसेस रेगुलर नहीं रहते, तो ज़्यादातर वो प्रॉब्लम लेके आते हैं। या मेंसेस में पेन हो, जिसको हम डिस्मेनोरिया कहते हैं हमारी मेडिकल भाषा में, वो यंग जनरेशन में थोड़ा कॉमन है। और जो एल्डरली ग्रुप है उनमें जैसे 50 प्लस है तो पोस्ट मेनोपॉजल सिम्टम्स है, जैसे बहुत ज़्यादा गर्मी होना, मूड चिड़चिड़ा होना, ये सब थोड़े कॉमन है। और जो सेंटर एज ग्रुप के हैं 20 से 30, उसमें थोड़े से अभी ब्लीडिंग के इश्यूज ही मेजरली ज़्यादा आ रहे हैं। जैसे अभी फ़िलहाल जो यंग है, जैसे 12-13 एज ग्रुप के अराउंड, जिन्होंने जस्ट मेनार किया मेंसेस, जिनको अभी जस्ट आए हैं, उनको थोड़ा-सा हाइजीन के बारे में मैं बोलूँगी। एक्चुअली हाइजीन के बारे में थोड़ा अवेयरनेस यहाँ पर कम है। तो थोड़ा अवेयरनेस क्रिएट करने के लिए आज हम लोग जा रहे हैं रामनिया में। वहाँ पे लगभग 100 बच्चियों को आज हम लोग कैंप में देखने वाले हैं। तो थोड़ा मेंस्ट्रुअल हाइजीन के बारे में हम बताएंगे, थोड़ा सैनिटरी नैपकिन के बारे में इंट्रोड्यूस करेंगे, क्योंकि उन लोगों को थोड़ी जानकारी कम है, इस वजह से थोड़ी प्रॉब्लम ज़्यादा आ रही है। પહેલા તો મારો પરિચય આપીશ. બધાને નમસ્કાર. મારું નામ ડૉક્ટર નિલેશ ચૌહાણ છે. હું શ્રી બિદ્રા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્ય ધામમાં અરાઉન્ડ 1.5 વર્ષથી એઝ અ ગાયનેકોલોજિસ્ટ પ્રેક્ટિસ કરું છું. પહેલાં તો હું અમારા સંસ્થાનું થોડુંક તમને કહીને પછી આપણે ગાયનેકમાં જે પણ પ્રેગ્નન્ટ મહિલા હોય ને શું ધ્યાન રાખવું એ તમને જણાવીશ. અમારી સંસ્થામાં 24 કલાક ગાયનેક ડિપાર્ટમેન્ટ ચાલુ છે, જેમાં અમે નોર્મલ ડિલિવરી, સિઝેરિયન સેક્શન, કોથળીમાં કંઈ તકલીફ હોય તો કોથળીના ઓપરેશન, સોનોગ્રાફી, અને અમારી પાસે ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અમને દાતાશ્રીઓ તરફથી મળેલા છે, જે વિદેશમાંથી આવેલા છે. જેમ કે ક્રાયોથેરાપી ગન છે અમારી પાસે, જે અમેરિકાથી અમને ડોનેશનમાં મળી છે. જેમ કે ગર્ભાશયના મુખ ઉપર કોઈને ચાંદુ કે એવું કંઈ હોય તો ચાંદાને બાળવા માટે પેઇનલેસ પ્રોસિજર છે, પેશન્ટને દાખલ થવાની પણ જરૂર નથી. એવી અદ્યતન સુવિધા અમારી પાસે અવેલેબલ છે. ખાલી અત્યારે બધું પેસ્ટિસાઇડ વાળું ખાવાનું વધી ગયું છે, જમવાનું, અને બધા અત્યારે જંક ફૂડ ઘણું બધું ખાય છે. તો એના કારણે ઘણા બધા મહિલા અને પુરુષ બંનેને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, જેના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે. તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવામાં ખાલી મહિલા જ તે ભાગીદાર નથી. ઘણા બધા મતલબ 50 થી 60% ચાન્સ છે કે પુરુષમાં પણ કંઈક તકલીફ હોય, જેના કારણે પ્રેગ્નન્સી ના રહેતી હોય. તો બધાને મોસ્ટ વેલકમ છે. આવો, ડિસ્કસ કરો જે પણ પ્રોબ્લેમ હોય, અને આપણે એનું સોલ્યુશન આવશે જ. આપણે તેના રિપોર્ટ કરાવવા પડે તો રિપોર્ટ થઈ જશે. આપણી હોસ્પિટલમાં બધા જ રિપોર્ટ બધું જ થાય છે. બહેનોને કાળજી રાખવામાં તો પ્રેગ્નન્ટ હોય ત્યારે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. જેમ કે પહેલા 3 મહિના છે બહારનું સાવ અવોઇડ કરવું જોઈએ, પેકેટ ફૂડ સાવ અવોઇડ કરવા જોઈએ. સાથે પપૈયો છે, પાઇનેપલ છે, આદુ, અદરક, આ બધું ના ખાવું જોઈએ. પછી 3 મહિના પછી જે સરકાર તરફથી આયરન કેલ્શિયમની દવા મળે છે, જે લોહ તત્વ અને બાળક અને માતાના હાડકાં મજબૂત કરવા માટે, એ દવા ખાવી જોઈએ ટાઈમે ટાઈમે. સાથે પ્રોટીનયુક્ત આહાર, સાથે ગોળ, ચણા, ખજૂર, બીટ, દાડમ, આવો હેલ્ધી, જેમાં હિમોગ્લોબિન, લોહ તત્વનું પ્રમાણ સારું એવું મળી રહે, એવો ખોરાક ખાવો જોઈએ. અને પ્રેગ્નન્ટ મહિલાને ખાસ મહિને મહિને કે જે પણ પ્રકારે ડૉક્ટર કહે એ પ્રમાણે ફોલોઅપમાં આવવું જોઈએ, જેથી બાળક તથા માતાનું તંદુરસ્ત તપાસ આપણે દર વખતે કરી શકીએ. મારું નામ તુલસી ભાર્ગવ ચાપાનેરિયા. સંસ્થા છે, પણ સંસ્થા જેવું લાગતું નથી. પ્રાઇવેટ હોસ્પિટલ જેવી બધી જ સુવિધાઓ છે અહીંયા. સંસ્થા છે, પણ ડૉક્ટર, સ્ટાફ બધા જ સારા છે. સુવિધાઓ બધી જ અહીંયા છે. પ્રાઇવેટ હોસ્પિટલ જ કહેવાય. આ એક ચલાવે છે ખાલી સંસ્થા, એટલે આપણે એને સંસ્થા કહીએ છીએ, પણ આ છે એક પ્રાઇવેટ હોસ્પિટલ જ. ઇમરજન્સીમાં કે કોઈ પણ પ્રકારે અહીંયા કંઈ જ તકલીફ પડતી નથી.
બધા જ લોકો અહીંયા આપણા માટે હાજર હોય છે, ગમે ત્યારે ગમે તે સમયે. એટલે અહીંયા કોઈ જ તકલીફ નથી, બધી જ સુવિધાઓ છે. બેનને ઓચિંતાની પીડા ઉપડી હતી, તો રાતે ડૉક્ટરને ફોન કર્યો તો તરત આવી ગયા અને બધું બરાબર થઈ ગયું અત્યારે. ના એકદમ સરસ છે, સારું લાગે છે. હું કહેવા માગું છું કે અહીંયાની સગવડ સારી છે, અહીંયાની વ્યવસ્થા સારી છે, અહીંયા ટાઈમ પર બધા સ્ટાફ પર હાજરી આપે છે. અને અમે પરોળે 3 વાગે લઈને આવ્યા તો ડૉક્ટર તઈ જ હાજર થઈ ગયા, સ્ટાફ આખો હાજર થઈ ગયો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.